નાગેશ્વર મહારાજના દર્શન કરીને હવે આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ પર અને હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણની બીજી નગરીમાં પણ દર્શન કરશું. તો આ સુદર્શન સેતુ જે બનાવ્યો છે બહુ મસ્ત બનાવ્યો છે અને આમાં જે આ પુલમાં જે પેસ આપવામાં આવ્યો છે એ પણ બહુ સારો છે. કેમ કે આપણે ઘણી વખત જોતા હોય કે બ્રિજ એટલે મામૂલી બ્રિજ જ હોય પણ એમાં તમે નોર્મલી ગાડી જ ચલાવી શકો, પણ અહીંયા તમે ફોટા, વિડીયો અને વગેરે વગેરે વસ્તુ નિહાળી પણ શકો અને તમને અલગ આનંદ પણ આવી શકે અહીંયા. કેમ કે આ કોઈ મામૂલી બ્રિજ ન કહેવાય, કેમ કે આ સાઈડનો જે દરિયો ઘણો ઊંડો દરિયો છે કે એવું પણ નથી કે બહુ છીછરું પાણી હોય ને એમાં તમે કોઈ પણ વસ્તુ કરી નાખી છે. આ બાજુનો ભાગ ઘણો ઊંડો ભાગ છે અને એમાં આ રીતનો કેબલ બ્રિજ બનાવ્યો છે. બહુ સારી વાત કહેવાય. મિત્રો આપણે આવી ગયા છે સુદર્શન સેતુ બ્રિજ ઉપર અને તમે આ જોઈ શકો છો કે આ બધી બોટ જે છે બધી આપણે જે મુસાફરી કરતા તે આપણે આ બોટ ઉપરથી જ મુસાફરી કરતા અને આ આપણી જૂની જેટી છે જ્યાં આપણે પહેલાંના સમયમાં જ્યારે આવતા અહીંયા બેટ દ્વારકા ત્યાં આપણે આ રીતના જ મુસાફરી કરતા. અને આ ભગવાનના મંદિરની ધજા છે કે જે અહીંયાથી તો બહુ સારી રીતે દર્શન થાય છે. તો તમે પણ દર્શન કરો ભગવાનની ધજાના. અને આ રીતના અત્યારનો માહોલ બહુ સારો છે, પવન બહુ સારો છે અને વરસાદ. હવે આપણે રિક્ષા સ્ટેશન પરથી ચાલતા ચાલતા મંદિરે જઈ રહ્યા છીએ અને જે હું આ વસ્તુ જોઉં છું એ તો મને ઘણી નવાઈ લાગે છે. કેમ કે અહીંયા તો ઘણી વખત અવર જવર થતી જ હોય પણ આ બ્રિજ બન્યા પછી જે અહીંયાનો જે વિકાસ છે ને એ લગભગ આપણે કદાચ એવું કહી શકીએ કે 2-3 ગણો નહીં 10 ગણો વધારે સારો થઈ ગયો છે. અને બીજી વસ્તુ એ કે તમને પહેલાં અહીંયા કોઈ પણ વસ્તુ ગોતવી પડતી અને હવે કોઈ પણ વસ્તુ ગોતવી પડતી નથી. તો જઈએ હવે ભગવાનના મંદિરે અને જોઈએ ત્યાં કેવું ટ્રાફિક છે. બપોરે 1:30થી માંડીને 4 વાગ્યા સુધી મંદિર બપોરે બંધ હોય છે, પણ આપણે તો દર્શન થઈ ગયા છે. પણ તો પણ હું તમને અહીંયા થોડીક મંદિરમાં તો ફોન અલાઉડ નહોતો, પણ તમને બહારની જરાક ગલીઓ ને બધું બતાવું કે કઈ રીતનું અહીંયા છે. અને અત્યારે બપોરે મંદિર બંધ હોય એટલે ટ્રાફિક પણ સાવ નથી. દ્વારકાધીશ મહારાજના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાંડી મંદિર, જે અહીંયાનું ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર છે અને જે આખા ભારતમાં એક જ મંદિર છે કે જે મગધધ્વજ અને ભગવાન હનુમાનજી મહારાજ પોતે બિરાજે છે. આ છે આપણા હનુમાનજી મહારાજ અને આ એના પુત્ર મકરધ્વજજી કે જે આખા ભારતમાં આ એકમાત્ર મંદિર એવું છે કે જે પિતા પુત્ર બે સાથે છે. ટ્રાફિક તો અહીંયા ઘણું બધું છે અને બપોરનો સમય છે એટલે લોકો પ્રસાદીની લાઈનમાં પણ ઊભા છે. કેમ કે અહીંયા લોકોને પ્રસાદી વગર જવા નથી દેતા એટલે લોકો પ્રસાદીની લાઈનમાં પણ ઊભા છે. તો આ મંદિરમાં આવીને અહીંયાની જે શાંતિ છે
અહીંયાનું જે વાતાવરણ છે એ જોઈને એક અલગ જ આનંદ આવે છે. કેમ કે જે બહારના રાજ્યના લોકો જે અહીંયા આવે છે ને એને પણ આમ આપણે જોઈએ ને તો અહીંયા બહુ આનંદ કરે છે, બહુ મજા કરે છે. તો એને આપણે જે વર્ણવવું એ બહુ અઘરું છે. અહીંયાથી જવાનો સમય આપણો થઈ ગયો છે, તો હનુમાનજીને વારંવાર નમી અને અહીંયાથી આપણે જશું. અને જો તમને આ મારો વ્લોગ ગમ્યો હોય, બેટ દ્વારકા દર્શન અને હનુમાન દાંડી દર્શન, તો તમે આ મારો વ્લોગ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. તમે બિલકુલ સબસ્ક્રાઈબ નથી કરતા અને લાઈક પણ નથી કરતા, તો જેમ બને એમ વધારેમાં વધારે શેર કરો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખજો.